કાંઈ નહીં, તમારે ઘેરે આવ્યો તો ઓલી રિવોલ્વર બતાવી ચિરાગથી તમે હારે હતા ને તમારે ઘેરે, ખબર તમને? હે રિવોલ્વર મને બતાવી હતી તેથી તમે ઘેરે હતા ને? કેદી હા એટલે પછી ના નહીં પાડતા પાછા. મને પછી ખબર જ નથી તમને હું બતાવ્યું હું ન બતાવી. તમે ઘેરે હતા ને, કેમ નહોતા તમે? તમારે ઘેરે 2-2:30 વાગે રાતે આવ્યો, એ મારી ઘેરે બધાને લઈને આવ્યો, મારે પૈસા લેવાના હતા તોય મારી ઘેરે લઈને આવ્યો, પછી તમારી ઘેરે હું આવ્યો, ખબર રાતે 2-2:30 વાગે તમે રિવોલ્વર કાઢી. અત્યારે મને એ સમયમાં સાંભળતું નથી મને હું હતું હું નહીં. હા પાડો છો પાછા ના પાડો. ટ્રાફિકમાં ફોન કરું. હા ચિરાગ ગોટીના કારનામા એ સતત સામે આવી રહ્યા છે, ત્યારે ડભોલી વિસ્તારમાં રહેતા વધુ એક ફરિયાદી સામે આવ્યા છે. સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં કુખ્યાત ચિરાગ ગોટીના આતંકનો વધુ એક મોટો પુરાવો સામે આવ્યો છે. ગઈકાલે જ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની અંદર ચિરાગ ગોટીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. ચિરાગ ગોટીના કારનામા એ સતત સામે આવી રહ્યા છે, ત્યારે ડભોલી વિસ્તારમાં રહેતા વધુ એક ફરિયાદી સામે આવ્યા છે. એ ફરિયાદી વ્યક્તિ પાસેથી 3 લાખ રૂપિયા વસૂલ્યા આવવાની વાત બિલ્ડર રજની બાવળિયાનો ગંભીર આક્ષેપ જોવા મળ્યો છે. વ્યક્તિ પાસેથી 3 લાખના એ પ્લોટ જે છે તે પડાવીને વાત છે, ત્યારે 18 લાખ રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે. બિલ્ડર રજની બાવળિયાનો ગંભીર આરોપ છે, મને રિવોલ્વર બતાવી અને 4 ફ્લેટ પડાવી દેવામાં આવ્યા છે. ત્યારે વર્ષ 2018માં મેં 3 લાખ ઉછીના લીધા હતા, માત્ર 1 મહિનામાં અંદર એને 18 લાખ પાછા કરી દીધા. રૂપિયાના બદલે 4 ફ્લેટ જે છે તે મારી પાસેથી માંગ્યા હોવાનો દાવો એ કર્યો છે. ચિરાગ ગોટીએ તેમના પિતાની હાજરીમાં મને ધમકી આપી તેવી પણ વાત પીડિતે કરી. હું ખૂબ જ ગભરાયેલો હતો. ચિરાગ વિરુદ્ધ કાર્યવાહી થતા મારી હિંમતે ખુલી હતી. ચિરાગનો વેડરોડ એ વિસ્તાર ખૂબ મોટો આતંક છે. એ વેડરોડ વિસ્તારમાં એનો ખૂબ મોટો આતંક જે છે તે જોવા મળતો હોય છે. ત્યારે ચિરાગ ગોટી કે જેમણે ગઈકાલે એમના વિડીયો સામે આવ્યા હતા, ખુલાસા થયા હતા, જેમાં ચિરાગ ગોટી એ પીડિતને દંડાથી માર મારતો જોવા મળી રહ્યો હતો. આટલી હદે ચિરાગ ગોટી કે જે કોઈને માર મારે, ક્રૂરતા કરે, એમની પર ક્રૂરતા એટલી વાપરે કે આપણને જોઈને ઘીન ચડે કે આ માણસમાં થોડી પણ દયા નહીં હોય, થોડી પણ માનવતા નહીં હોય કે આટલો બધો મારે. પેલો માણસ આજીજી કરતો રહ્યો, હાથ જોડતો રહ્યો, પગે પડતો રહ્યો અને કહેતો રહ્યો કે મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય, છતાં પણ ચિરાગ ગોટી સતત ને સતત મારતો રહ્યો. 2-3 વિડીયો એમના છે. એક દુકાનની અંદર બેઠેલા એક વ્યક્તિને મારે છે, અન્ય એક ઘરની અંદર સોફા પર બેઠેલા 2 વ્યક્તિને જેમ ફાવે તેમ ધમકાવે છે, ગાળો બોલે છે, અને ત્રીજો વિડીયો એ આપણે જોઈ પણ ન શકીએ. એ પ્રકારનો વિડીયો હતો કે જ્યાં ગાદલા પર એક વ્યક્તિને સુવડાવે અને પછી એમને ઢોર મારવામાં આવે, અને આટલી હદે મારવામાં આવે કે આપણને એવું થાય કે આનામાં થોડી પણ માનવતા નહીં હોય. અને મને કદાચ એવું લાગે છે કે હવે આ ચિરાગ ગોટીના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. એક સમયે ખૂબ મોટું નામ ઉદ્યોગપતિમાં આવતું, પરંતુ ઉદ્યોગપતિમાંથી ગુંડાઓ, લુખ્ખાઓ, આવારા તત્વો ક્યારે બની જાય છે એમને ખબર નથી. પરંતુ કાયદાનું ભાન કરાવવા હવે પોલીસ પણ મેદાને પડી છે, અને જે ફરિયાદીઓ છે તેમને એ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન બોલાવી રહ્યા છે. ત્યારે કેટલા એવા ફરિયાદી છે કે જે ચિરાગ ગોટી સામે ફરિયાદ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બોલતો પુરાવો જે છે તે અત્યારે સામે આવ્યો છે, જેમાં રિવોલ્વર માથે મૂકી અને ફ્લેટની વાત કરી રહ્યા છે કે 4 ફ્લેટ તો દેવા પડશે. પીડિત કે જે એમની પાસે ફોન રેકોર્ડિંગ છે તે બતાવી રહ્યા છે, તે સંભળાવી રહ્યા છે, અને પોલીસની અંદર પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે પણ હાલ તપાસ જે છે તે શરૂ કરી દીધી છે. ત્યારે એ વિડીયો પણ જુઓ કે જેમાં પીડિતે જેમની સાથે વાત કરી હતી, પુરાવાની વાત કરી, એમણે પણ સ્વીકાર્યું કે હા મને ખબર છે તે દિવસે રિવોલ્વર લઈને વ્યક્તિ આવ્યો હતો. એ વિડીયો પણ જુઓ ને ત્યારબાદ પોલીસની પ્રતિક્રિયા સાંભળો કે આખરે પોલીસે કયા પ્રકારની હવે કાર્યવાહી કરશે. ક્યાં હતા ગોટી કાકા? ક્યાં છે? ક્યાં હતા કહું? ઘરે છો? કાંઈ નહીં, તમારે ઘેરે આવ્યો તો ઓલી રિવોલ્વર બતાવી ચિરાગથી તમે હારે હતા ને તમારે ઘેરે, ખબર તમને? હે
રિવોલ્વર મને બતાવી હતી તેથી તમે ઘેરે હતા ને? કેદી હા એટલે પછી ના નહીં પાડતા પાછા. મને પછી ખબર જ નથી તમને હું બતાવ્યું હું ન બતાવી. તમે ઘેરે હતા ને? કેમ નહોતા તમે? તમારી ઘરે 2-2:30 વાગે રાતે આવ્યો. એ મારી ઘરે બધાને લઈને આવ્યો. મારે પૈસા લેવા નતા તોય મારી ઘરે લઈને આવ્યો. પછી તમારી ઘરે હું આવ્યો ખબર રાતે 2-2:30 વાગે તમે રિવોલ્વર કાઢી. અત્યારે મને એ સમયમાં સાંભળતું નથી મને હું હતું હું નહીં. હા પાડો છો પાછા ના પાડો. ટ્રાફિકમાં ફોન કરું. હા પછી એ કાકા જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે મારતા હોય ધમકી આપતો એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને તાકધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા. અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા. તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે. સર એની એક કંપની છે ઓઇલની એમાં શું રોલ હોઈ શકે કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે. સર ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાકધમકીની, ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે. સર મોટાભાગે જે ફરિયાદ આવી રહી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે. જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો અમારી સમક્ષ આવી રહ્યા છે તદુપરાંત અમારી પણ લોકોને અપીલ છે કે ચિરાગ ગોટી જેવા લુખાઓથી કંઈ ડરવાની જરૂર નથી. તમે અમારી સમક્ષ આવો, અમે તમને સહકાર આપશું અને તમારી જે કોઈ ફરિયાદ હશે એ લઈ લેશું, તપાસ કરશું અને એ લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશું અને જરૂર પડે તો ગુજસી ટોકની કાર્યવાહી પણ કરશું. સર બળજબરીથી પ્લોટ ફ્લેટ બધું લેવાની પણ વાત છે તો કઈ રીતે તપાસ? એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના જે કોઈ ફરિયાદી અમારી સમક્ષ આવશે એની તમામની ફરિયાદો લેવામાં આવશે અને તમામની ફરિયાદોને અંતે આ ચિરાગ ગોટી તો એરેસ્ટ થયેલો છે તો એને ટ્રાન્સફર વોરંટથી મેળવવામાં આવશે તથા જે બીજા એના સાગરીતો છે કે જે આની સાથે જોડાયેલા છે અને જેને આવા કૃત્યો કરેલા છે એ તમામને ધરપકડ કરવામાં આવશે, એને પાઠ ભણાવવામાં આવશે અને એને કાયદો શું છે એનો અહેસાસ કરવામાં આવશે. જે વિડીયો વાયરલ થયો છે એમાં ચિરાગ ગોટી સાથે પણ અન્ય લોકો છે તેમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે? વિડીયોમાં જે લોકો છે અને આજે અત્યારે ફરિયાદ દાખલ કરી છે એમાં જે પણ લોકો છે બધાના નામ ફરિયાદમાં લેવામાં આવેલા છે. તદુપરાંત ફરિયાદી જે કોઈ બીજાના નામ આપશે તો એના પણ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોના વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે રિયલ છે કે પછી એરગન છે, તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે.